સુધી ખાતર માટે લાગી લાઈન। ખેડૂતોને ફરી એકવાર ખાતર માટે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। કચ્છના રાપર વિસ્તારમાં ખેડૂતોને રવિ પાક લેવાના સમયે જ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા। અગાઉ તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના દાવા પોકળ સાબિત થયા છે। લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોની જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી। કચ્છ જેવા દ્રશ્યો સામે આવ્યા ભિલોડાથી। ભિલોડામાં યુરિયા ખાતર માટે લાંબી લાઈન લાગી। એગ્રો બિઝનેસ સેન્ટર ડેપો આગળ ખેડૂતો લાઈન લગાવે છે, પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર મળતું નથી। ખેડૂતો ઊભા થાકી જાય છે, પણ ખાતર મળતું નથી। મગફળી બાદ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ। રાજ્યમાં મગફળી, સોયાબીન ટેકાના ભાવે ખરીદી બાદ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ। ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્ર પર ખરીદી શરૂ કરવામાં આવી। બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 કેન્દ્ર પર ખરીદી શરૂ થઈ। 31 જાન્યુઆરી 2026 સુધી ટેકાના ભાવે ખરીદી થશે। પહેલા જ દિવસે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ લઈને પહોંચ્યા હતા। પ્રતિ હેક્ટર 1500 કિલો ડાંગરની ખરીદી થઈ રહી છે। બાજરી હેક્ટર દીઠ 1848 કિલોગ્રામ અને જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ ખરીદ છે। મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ ખરીદ છે। ડાંગરની ક્વિન્ટલ દીઠ 2369 અને 2389, બાજરી 3075, જુવારના 3999, મકાઈના 2400 અને રાગી 5186 ભાવે ખરીદી થઈ રહી છે। બીજી તરફ ગીર સોમનાથના વેરાવળમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે લાઈન લાગી। કાજલી માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી। કડકડતી ઠંડીમાં ખેડૂતો યાર્ડ ખાતે મગફળી લઈને પહોંચી ગયા હતા। દરરોજ 100થી વધારે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવવામાં આવી રહ્યા છે।